કૃપા આપણી, આપણે નથી કરતા. એનું નક્કી હોય ને તમારું બેલેન્સ હોય એના લાય. હું ઘણી વખત કહું કે તમારે પિક્ચર જોવું તો ટિકિટ જવા લેવી પડે. આ દેવી દેવતાએ જવું તો ભાડું ભરવું પડે, તમારે જવું આવું કર્મ કરવું પડે. આ તો તમારા બાલ્યા નાણાં ચાલતા જ નથી. ભજન હોય તો જ તમે, ભજનની મૂડી હોય ને તો જ સત્સંગમાં આવી શકો. પહેલાનું પડ્યું હોય, કતારનું પડ્યું હોય, ભજન કરો તો મૂડી જમા થાય તો સત્સંગના અધિકારી બનો. આમાં કોઈ સામાન્ય માણસ હીરાની પેટીએ જવું હોય તો પરચુરણ તો બકાલ આમ જાણા તો આપતી હોય તિજોરી, એનું કામ કરવા, એનું કામ. સત્સંગને કોઈ સામાન્ય ના માનતા. તમે ગમે ત્યાં સંતોનો સંગમાં જાઓ ને એટલે માન્યું કે મારા નાથે દયા કરીને કંઈક મારી મૂડી પડી છે, પહેલેથીને ધ્યાન જોયું. એટલે મારા બાપ આ સામાન્ય ઘણી વખત આપણે બધાને લાવવા પડે, આખા ગામના લાવવા પડે, નાખું ગામ ના આવું. મૂડી જોઈ ની ભાઈ મૂડી, ના મૂડી વાળા જ બે ખાવા વાળા હમણાં કેટલા આવ્યા વેવડિયા તેવડિયા, ગમે ત્યાં જાઉં ખાવાનો મહિમા બહુ જયું. એટલે મહાપુરુષો કે એક દાખલો આપ્યો. માનો કે મુનિમાં તો એક શેઠ હતા. હવે શેઠનું કામ દીકરાની ઘોડે મુનિમ કરતો. દુકાને બેહાનો એના દુકાન ચલાવીને એનો જે કંઈ લાવવાનું હોય ને વેચવાનું ને ખરીદવાનું એના હાથમાં. શેઠની તો ખાલી મૂડી, શેઠની દુકાન. દિલીપભાઈ હવે શેઠ પાસે બીજું કઈ નહીં, એની પાસે મૂડી ના દુકાન. આપણા શેઠની મૂડી, આપણને શ્વાસાની મૂડી અને આ પેઢી બે હલીફની. સમજાય મારી વાત? હવે મુનિમભાઈએ શું કર્યું કે એનું જ્યાં સુધી કામ કરતા હતા એનું ઘર હાલો, બધું હાલો. આપણા સત્સંગનું શું થાય કે બીજા સત્સંગની ગરીબ ના દેખાય, પૈસાદાર કોણ આપણા સત્સંગ. એના ગાડી ને બંગલા થઈ જાય, એના આમ ઉતરો પેલા ઝૂંપડામાં રહીને ભાવ બતાવતા એના આમ ના. આપણે સબરીનો દાખલો દઈ પણ એની સામે પેલા 5 લાખ માળો છોડીને આવ્યો એનો તમે દાખલો નહીં મળતા. આમાં આવું હોય તો ખાલી થવું પડે. ટૂંકમાં હું પણાનો બાદ કરવો પડે, હું કાંઈ નથી. આ બધું જે કંઈ કરી રહ્યો અમીરી ગરીબી તો ગુરુના પ્રતાપે. આમાં અમીરે ગરીબ થઈ ગયા ને ગરીબે અમીર થઈ ગયા. અને મોટો દાખલો એક જ ગુરુના બાળકો, એકનો દ્વારકા હોનાની આખી રાણી, અઠદા રાણી આખી પ્રકૃતિની દાસી હતી અને 14 લોકનો નાશ કહેવાનો. હવે એના સુદામાં હાવ ગરીબી આંટો મારી જાય. કપડાનો વેચ નહીં પહેરવાનો, પગરખાનો વેચ નહીં, કુશકાય બની ગયેલી આખી. હવે એના આ દ્વારકાનો ઠાકોર જો પગ ધોતો હતો, આ થઈ મૂડી, આ ઠકુરાય છે, આ ભજનની મૂડી. આ તો આપણે બાલની મૂડી ઉપર તાકડથી ના કરવા, અંદરની મૂડી જોઈ. ભલા પણ અંદરની મૂડી જોઈ. આમાં સત્સંગમાં, ભજનમાં, કુદરતના કાર્યમાં બાલ્યા કોઈ આમાં બુદ્ધિના ડાબલે કઈ પાર પડાતું, અંદરનો વિશ્વાસ કામ કરે. વિશ્વાસ કોને કહેવાય? આ શ્વાસમાં નામ જોડે વિશ્વાસ નામ. આ